મીરાકુવા દૂધ મંડળીમાં ચાલતા કૌભાંડના આક્ષેપ બાદ હવે બરોડા ડેરીનો વિવાદ વકર્યો છે અને સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગતરોજ બરોડા ડેરીના ચેરમેન અને એમડી દ્વારા આપેલા નિવેદન બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે નિવેદનને બેજવાબદાર અને હાસ્યાસ્પદ ગણાવી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને બરોડા ડેરી વચ્ચેનું એગ્રીમેન્ટ એ સૌથી મોટો તપાસનો વિષય છે એવો દાવો કર્યો હતો. તેમણે ડીસીપીનો અહેવાલ રજૂ કરી કહ્યું હતું કે આ ભ્રષ્ટાચારનો પુરાવો છે. બરોડા ડેરી એમાંથી છટકી ન શકે, એમડી નિયામક મંડળ જ જવાબદાર હોવાના આક્ષેપ કર્યા હતા. બરોડા ડેરીમાં ચાલી રહેલા વિવાદને લઈને ફરી એક વખત સાવલીના ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે. ગતરોજ બરોડા ડેરીના ચેરમેન દીનુ મામા અને એમડી દ્વારા આપેલા નિવેદન બાદ તેમણે આ નિવેદન સામે કરેલા વળતા પ્રહારમાં જણાવ્યું હતું કે એ નિવેદન બેજવાબદાર અને હાસ્યાસ્પદ છે. તેઓ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે. બરોડા ડેરી એમાંથી છટકી ન શકે, એમાં એમડી નિયામક મંડળે જ જવાબદાર હોય અને એ જ હોય, કેમ કે નાના પ્રમુખ રવજીભાઈ અને મંત્રી વિક્રમસિંહનું ગજુ નથી. સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર આ કૌભાંડ ચાલે છે. બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે, 5 વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે. આ અધિકારપત્ર આપવામાં આવે છે. એ અધિકારપત્રની અંદર સહી અને અંગૂઠો લેવામાં આવે છે. 10 દિવસે પેમેન્ટ આવે છે. 10 દિવસે પેમેન્ટમાં એમની સહી લેવાય કાં તો એમનો અંગૂઠો લેવાય. હવે એ વેરીફાઈ પણ નથી કરતા અને પૈસા ચૂકવાઈ જાય છે. તો આની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું છે. સરકારે 3 વર્ષથી ઓડિટ કર્યું જ નથી. સરકાર દ્વારા ઓડિટ નથી થયું. એ દરેક મંડળીમાં તપાસ કરતાં બહાર આવ્યું છે. અત્યારે મંડળીએ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાયું છે. આજે મારો આપ સમક્ષ આવવાનો પ્રેસ કરવાનું કારણ એક જ છે. ગઈકાલે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેન બંનેના પ્રેસ સમક્ષના નિવેદન મેં સાંભળીને મને દુઃખ પણ થયું ને આ નિવેદન એક હાસ્યાસ્પદ નિવેદન હતું કે ભાઈ આ જવાબદાર વ્યક્તિઓ હોવા છતાં પણ આવા બેજવાબદાર નિવેદન કેમ આપે છે. મીરાકુવાની અંદર એમડી પોતે કબૂલ કરે છે કે ભાઈ મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું છે અને મૃતકના નામે ટ્રાન્ઝેક્શન થયું છે. એ મંત્રીની એક નાની ભૂલ કહેવાય, પણ ગેરરીતિ કે કૌભાંડ ના કહેવાય. આવું એમડી કહે છે, બરોડા ડેરીના એમડી. હવે આ વાત હું આપની સમક્ષ એટલા માટે મૂકી રહ્યો છું કે 2 તપાસ ચાલી રહી હતી. એક તો અમારા માન્ય ડીએસપી શ્રી દ્વારા તપાસ થઈ રહી હતી, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ થઈ રહી હતી. એક જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ થઈ રહી છે અને ત્રીજી બરોડા ડેરી દ્વારા તપાસ થઈ રહી છે. હવે બરોડા ડેરીના તપાસમાં મને ભરોસો નથી એવું મેં મારા પહેલેથી જ કહેતો આવ્યો છું કે બરોડા ડેરીને મેં મારે આ વસ્તુથી વાકેફ કર્યા છે, પણ મને ભરોસો નહોતો. પણ આજે એક ચોક્કસ તમને કહીશ કે ડીએસપીને જ્યારે મેં લેખિતમાં આપી હતું અને કહ્યું હતું કે મને તપાસનો રિપોર્ટ આપો, એ તપાસનો રિપોર્ટ ડીએસપીશ્રીએ કલેક્ટરશ્રીને પણ મોકલ્યો છે, બરોડા ડેરીના ચેરમેનને પણ મોકલ્યો છે અને રજિસ્ટરને ઉદ્દેશીને એમને આખી તપાસનો અહેવાલ સુપ્રત કર્યો છે. આજે હું તમારી સમક્ષ એ અહેવાલ મૂકું છું કે ડીએસપીએ કહ્યું છે, એટલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ખૂબ મોટા પ્રકારનો ગંભીર ગુનો છે અને એ ગુનાની અંદર પ્રમુખ મંત્રી ઉપર સીધો જ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. એમને કલમ ટાંકીને અંદર લખ્યું છે કે આટલી કલમો સાથે આ લોકો પર એફઆઈઆર કરવી અને એ એફઆઈઆર કરવા માટે એમને જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં જાણ કરી છે. હું અત્યારે તમને આ પ્રેસમાં જ એ ડીએસપી સાહેબને જે મને આપેલો તપાસનો અહેવાલ છે હું આપની સમક્ષ મૂકું છું. એટલે મીરાકુવાની અંદર 5 મૃતકોના સભાસદો બોગસ સભાસદ બનાવ્યા, તેમજ મીરાકુવા ગામના એના જ સભાસદોનો ટ્રાન્ઝેક્શનમાં લાખોનું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું. આ લાખોનું હજુ તપાસ કરશે તો કરોડોમાં જશે. પણ એક નાની મંડળીમાં જ્યારે આટલું મોટું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું છે ત્યારે બીજી એક વસ્તુ ફલિત થાય છે ખાસ, કે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને બરોડા ડેરી આ 2 વચ્ચે જે એગ્રીમેન્ટ થયું છે, એગ્રીમેન્ટની અંદર એ લોકો અધિકારપત્ર દ્વારા સભાસદનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને અધિકારપત્રથી સભાસદ પેલાને મંત્રી કાં તો પ્રમુખને એ અધિકાર આપી શકે છે. આરબીઆઈના રૂલ્સ પ્રમાણે આવું કોઈ અધિકારપત્ર એ વેલિડ ગણાતું નથી.
બીજા નંબરની અંદર કે હાઈ રિસ્ક જે પણ ખાતા હોય એને 2 વર્ષમાં કેવાયસી કરવાનું હોય છે. આ જે હાઈ રિસ્ક 2 વર્ષમાં કેવાયસી કરવાનું હોય, આ મંડળીના ખાતાઓ એ હાઈ રિસ્ક ખાતા જ કહેવાય. એને પણ આ લોકો 2 વર્ષને નહીં 10 વર્ષે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક કેવાયસી કરાવે છે. એટલે આ પણ એક શંકા ઉપજાવે છે. અને હું તો એવું ચોક્કસ માનીશ કે આ જે એગ્રીમેન્ટ છે બેંક અને ડેરી વચ્ચેનો, એ ખૂબ મોટું કૌભાંડનું મોટામાં મોટું હબ છે. અને એ જ વસ્તુ મારી તપાસ માગવાનો વિષય છે કે જ્યારે બરોડા ડેરીના નિયામક મંડળ એવું કહેતું હોય કે બહુ વહીવટ સારો ચાલી રહ્યો છે, બરોડા ડેરીના એમડી એવું કહેતા હોય કે ખૂબ સારો વહીવટ ચાલી રહ્યો છે, જ્યારે મેરાકુવા ગામની ગેરરીતિ બહાર આવી હોય અને એની ઉપર ફોજદારી ગુનો દાખલ થતો હોય અને જિલ્લા રજિસ્ટ્રારશ્રી ટૂંક સમયની અંદર એની તપાસ પૂરી કરીને ફરિયાદ દાખલ કરવાના છે, ત્યારે મારે એવું કહેવું છે કે આ બધી જ વસ્તુની પાછળ ઢાંક પીછોડો કેમ? અને જ્યારે બરોડા ડેરી જેવી મોટી સંસ્થા આજે બરોડા ડેરીની અંદર લાખો સભાસદોની આજીવિકાનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે આટલી મોટી સંસ્થા ફડચામાં જઈ રહી હોય અને આવું ગેરરીતિ થતી હોય ત્યારે એમડી અને ચેરમેન 2 જવાબદાર ભરા નિવેદન આપે એ વ્યાજબી ના કહેવાય. અને અગાઉ જ્યારે પણ કંઈક વાત કરી છે ત્યારે એનું પરિણામ મળતું આવ્યું છે અને આ વખતે પણ પરિણામ મળશે.